મને છેલ્લા 2-3 વર્ષથી આ પ્રોબ્લેમ હતો પગનો, બહુ વધારે પ્રોબ્લેમ હતો. પણ અહીંયા એક મુલાકાતની હિસાબે, મારા બેબીના હિસાબે અહીંયા અમે આવ્યા. પણ એના એક્સરે કરાવ્યા, બીજા દવાખાના ઓપરેશન સજેશન આપ્યો, પણ ઓપરેશન નહીં, ઝીરો ટેબ્લેટ્સ. ઇન્ડિયન કાર્યોપેટ્રિક સેન્ટર, વેલનેસ સેન્ટરનું જે રિઝલ્ટ છે, ઓબ્વિયસલી એટલું ફાઇન રિઝલ્ટ છે કે મને ઓપરેશન તો દૂરની વાત છે, આજ હું ચાલતી થઈ ગઈ છું. મને જે આ લોકો ટ્રીટમેન્ટ આપ્યો છે અને સરે જે મને ટ્રેક કરી છે, પ્લસ એનો સ્ટાફ છે, વેરી ગુડ સ્ટાફ, બહુ સારી રીતે ટેકલ કરે છે. અને એક આપણને દોડતા કરી દીધા છે. હું ચાલતી થઈ, મને પોતાનો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો તો મને અત્યારે બહુ કોન્ફિડન્સ આવી ગયો કે નહીં, હવે હું કરી શકીશ બધું. અને એના માટે આ લોકોનો જેટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. એક વખત અવશ્ય તમારા સેન્ટરની મુલાકાતે તમે 100% ઓપરેશનમાંથી બચી શકશો. અને જે ટેકનોલોજી છે એ કાબિલે તારીફ છે. તમને બહુ સારું રિઝલ્ટ મળશે, પ્લસ તમને દવા નથી લેવી પડતી, એ બહુ મોટી બેનિફિટ છે. ઓપરેશનમાંથી બચાવે છે એ સૌથી મોટું બેનિફિટ છે. પણ એક વખત તમે પ્લસ પ્લીઝ અહીંયા આવો અને તમારા ઓપરેશનમાંથી બચી શકશો તમે. ધન્યવાદ. મારું નામ બિપિન લંગાળિયા છે. છેલ્લા 2 વર્ષથી મને રાઈટ સાઈડની અંદર પેઇન થતું હતું. મારા મિસિસને પણ પગનું લગભગ છેલ્લા 2 વર્ષથી પેઇન હતું. એક માહિતી મળતા મુજબ અમે ઇન્ડિયન સિરોપેથિક વેલનેસ સેન્ટર છે ત્યાં મુલાકાત લીધી. એ મુલાકાતની અંદર જે એનું રિઝલ્ટ મળ્યું છે કે જે છેલ્લા કેટલાય સમયથી જે તકલીફ હતી, એ તકલીફ એની અંદર ઘણા ડૉક્ટરની સલાહ મુજબ ઓપરેશનની સલાહ આપેલી, અલગ અલગ ખર્ચ કરવા છતાં રિઝલ્ટ નહીં મળતું હતું. આજે એનું રિઝલ્ટ મળ્યું છે. આજે એ સીડી ચડે છે આરામથી. તેવું જ મને પણ હતું. છેલ્લા 2 વર્ષથી રાઈટ શોલ્ડરમાં તકલીફ હતી કે હું હાથ ઊંચો નહીં કરી શકતો હતો, વજન ઊંચકી નહીં શકતો હતો. આજે એ મારા મસલનું કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ ગયું છે. ઓલરેડી આ આધુનિક ટેકનોલોજીની આ એક ટ્રીટમેન્ટનું સેન્ટર છે. વર્ષો પહેલાં આદિ અનાદિથી જે આપણે કહેવાય છે કે હળવેદો આવતા, એ ટ્રીટમેન્ટ છે પણ આધુનિક ટેકનોલોજીથી. અને તમને જે ટ્રીટમેન્ટ જે આપે છે એમાં તમને સાઈડમાંથી એવા ફર્સ્ટ ક્લાસ અનુભૂતિ થાય છે કે ગોપી, ભક્તિ, ઉન્નતિ એવા નામના લોકો ટ્રીટમેન્ટ કરતા હોય છે. અને આ ટ્રીટમેન્ટ સેન્ટરનો અવશ્ય મુલાકાત એકવાર લેવી જોઈએ. કદાચ હું એટલું તો ચોક્કસ કહીશ કે કદાચ તમને ઓપરેશનને જ્યાં લાગતું હોય તો ઓપરેશન પહેલાં અહીંયા અવશ્ય મુલાકાત લેવી જોઈએ.